હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જે તમારો સપોર્ટ મળી રહ્યો છે એ બદલ સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર તમને. અને બીજી વસ્તુ કે આજે મેઇન ટોપિકની અંદર હું તમને એવા મુદ્દાઓ કહીશ કે જે આઈઆરસીસી કેનેડાના જે નવા ચેન્જીસ થવા જઈ રહ્યા છે, આ ખાસ જોવા તમારા માટે જરૂરી છે. અને તમારે આની અંદરથી ઘણું બધું, અમને બી ક્લાયન્ટના ડીએમ્સ આવ્યા છે, કોમેન્ટ્સ આવી છે. લાસ્ટ વિડીયો જ્યારે અમે અપલોડ કર્યો તો એ બાદ ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, કારણ કે પેરેન્ટ્સના મગજમાં હજી બી કન્ફ્યુઝન છે. આ માટે જો તમે આજનો વિડીયો શાંતિથી અને લાસ્ટ સુધી જોશો તો લગભગ તમારું, હું તમને કહું, 90% જે કન્ફ્યુઝન છે એ ક્લિયર કરવાની અમે કોશિશ કરશું. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો. હવે તો કે મેઇનલી જે ન્યૂ અનાઉન્સમેન્ટ છે, જેમાં આપણે લાસ્ટ માર્ક મિલરનો બી વાત સાંભળી કે ભાઈ માર્ક મિલરે બી એક સ્ટેટમેન્ટ આપ્યું, આરસીસીના બી નવા ચેન્જીસ થવા જઈ રહ્યા છે. કે જ્યાં આગળ પહેલાં બે ચેન્જીસ કયા છે તો કે સૌથી મોટા ચેન્જીસની અંદર એલએમઆઈના જે પોઈન્ટ સીઆરએસ પોઈન્ટની અંદર એડ થતા હતા એ હવેથી નહીં થાય. એટલે કે 50 પોઈન્ટ 200 પોઈન્ટ વાળાનું બી હવેથી વાત નહીં આવે. બીજી વસ્તુ, ફ્લેગ પોપિંગની જો વાત કરીએ કે જે લોકો શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હતા, આની અંદર બી વસ્તુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. હવે આની અંદર મેઇન આગળ મુદ્દા જોવા શું છે કે પહેલી વસ્તુ આપણે જઈએ કે જે એલએમઆઈના પોઈન્ટ છે એનું કન્ક્લુઝન એવું છે કે અલ્ટિમેટલી બે વસ્તુ છે એની અંદર. મેં તમને લાસ્ટ વિડીયોમાં બી વાત કરી હતી કે સારું બી છે અને ખરાબ બી છે. કઈ રીતે? સારું એક એક્ઝામ્પલ, ખરાબ એટલા માટે છે કે જે લોકો, જે બિચારા સ્ટુડન્ટોએ જેણે બી પૈસા ભર્યા હશે અથવા પૈસા નહીં ભર્યા, હું તો કહું ચલો જેની પાસે ખાલી એલએમઆઈ હશે, એ લોકો માટે નેગેટિવ વાત છે. હા, જૂની ફાઇલો અત્યારે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ચાલે છે, બિકોઝ હજી બી સીઆઈસીના પોર્ટલ પર આ વસ્તુ હજી કેન્સલ નથી થઈ. ત્યાં આગળ હજી બી 50 પોઈન્ટ ક્લેમ કરવાનો એરેન્જ એમ્પ્લોયમેન્ટના પોઈન્ટ મળી રહ્યા છે. પરંતુ જ્યારથી બી આઈઆરસીસી આને લાગુ કરશે ત્યારબાદ શું થશે કે એમને જે મહેનત અથવા જે એક્સ્ટ્રા બેનિફિટ્સ મળતો હતો, જે આજે રેન્ક લાઇનની અંદર ઊભો છે એ વ્યક્તિને એક એક્સ્ટ્રા સપોર્ટ મળી રહ્યો હતો, એ તૂટી જશે આની અંદરથી અને એ બેનિફિટ્સ એને નહીં મળે. પણ હવે જે આ એનું નુકસાન છે, આનો બેનિફિટ્સ એ લોકોને મળશે કે જેને આ બેનિફિટ્સ નહોતો મળતો. એટલે કે અલ્ટિમેટલી એવા વ્યક્તિઓ કે જે પૈસા ખર્ચી નહોતા શકતા અથવા જેમણે એલએમઆઈ પોઈન્ટ એડ નહોતા કર્યા, આ લોકોને બેનિફિટ્સ એ થશે કે જ્યારે બી એમની ફાઇલ મૂકશે તો આજે એક એક્ઝામ્પલ છે કે એક વ્યક્તિ, બે ફ્રેન્ડ છે, ચલો એક એક્ઝામ્પલ, સરળ એક્ઝામ્પલ, બંને એક સાથે એક જ કોર્સ કર્યા, સાથે ક્લાસમેટ છે, બંને 4 વર્ષનું આઈટી પૂરું કર્યું, બંનેને 2 વર્ષની જોબ મળી, એક જ કંપનીમાં મળી, બંનેનું આઈએલટીએસ બી 7 બેન્ડ આવ્યા, તો બંનેના પોઈન્ટ્સ સરખા થતા હતા. માનો કે એક એક્ઝામ્પલ, બંને એક 490 પર પહોંચ્યો, બીજો બી 490ના સ્કોર પર હતો. પરંતુ એક વ્યક્તિએ એલએમઆઈ મળવાથી 50 પોઈન્ટ વધારે ક્લેમ મળ્યો એને, એટલે સીધા 540 થઈ જતા હતા. અને એને કારણેથી જે 490 પર અટકી જતો હતો એ વ્યક્તિ માટે કોમ્પિટિશન હાઈ થઈ જતી હતી. એટલે કદાચ એમને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનું સ્ટ્રગલ બી કરવું પડતું હતું સિલેક્શન આવવા માટે. હવે આ વ્યક્તિનો તો ઠીક છે કે એના પોઈન્ટ ડાઉન થશે, પણ નવી ફાઇલોની અંદર જો એલએમઆઈના પોઈન્ટ્સ જ ક્લેમિંગ નહીં આવે તો આના માટેની કોમ્પિટિશન ઓછી થઈ જશે. બિકોઝ એના 490 છે તો એની ઉપર એક્સ્ટ્રા બર્ડનવાળી કોઈ વ્યક્તિ નથી, અથવા એવી કોઈ વ્યક્તિ નથી કે જે પૈસા આપવાથી એલએમઆઈ લે અને એનો બેનિફિટ્સ લઈ જાય અને આ જેન્યુઅલ વ્યક્તિ રોકાઈ જાય. તો જે લોકો જેન્યુઅલ છે એના માટે બહુ જ સારી વસ્તુ થઈ છે. કેમ કે હું તમને ઘણા ટાઈમથી બી કહી આવ્યો, તો કદાચ તમે ચેનલ પર જોશો તો તમને હજી બી ખબર હશે, મેં ઘણા વિડીયો મૂક્યા છે કે એલએમઆઈ ઉપર કેનેડિયન ગવર્મેન્ટનું ખાસ ધ્યાન છે. લગભગ છેલ્લા 6 મહિનાથી મેં તમને આ વિડીયોઝ રિલીઝ કર્યા છે. બિકોઝ આની અંદર કેવું હતું કે કેનેડાનું તમે બી જો રિસર્ચ કરો તો તમને ખબર પડે કે એલએમઆઈ એક જેન્યુઅલ વે પર સ્ટાર્ટ કરવાવાળી પ્રોસેસ હતી. લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે, એમ્પ્લોયરને સારા કુશળ કારીગરો મળે એટલા માટે લોન્ચ કરવામાં આવેલી સરકારની એક પ્રોસેસ કહેવાય. પણ એનો મિસયુઝ થવા માંડ્યો હતો કેનેડાની અંદર, કે જ્યાંથી લોકો પૈસા દઈ આ વસ્તુ ખરીદતા હતા અને આનો નુકસાન ભોગવવું પડતું હતું સામાન્ય માણસે, અથવા જે સામાન્ય સ્ટુડન્ટો હતા, વિદ્યાર્થીઓ. એ બિચારો બધી મહેનત કરી 490 500ના સ્કોર સુધી પહોંચે ને છતાં એ બિચારો વેઇટ કરતો હતો. હવે એના માટે મેં તમને કીધું કે કેનેડા ધીરે ધીરે જે રીતે સિસ્ટમને સુધારવા જઈ રહ્યું છે ને, એ જે લૂપ હોલ છે ને એને બંધ કરી રહ્યું છે. માર્ક મિલરના અનાઉન્સમેન્ટમાં બી આ જ વાત હતી કે જે લૂપ હોલ હતા એને એ બંધ કરવાની કોશિશ કરે છે. એની જ સાથે તમે જો બીજું ફ્લેગ પોપિંગ વાળી વાત સાંભળો તો એમાં બી એ જ હતું કે એ જુગાડો હતા ભારતીય સ્ટુડન્ટોના અથવા બીજા કોઈ બી સ્ટુડન્ટોના ગણો. તો આ જુગાડને બી હવે બંધ કરશે, એટલે એ બી ઓનલાઈન એપ્લિકેશન કરશે, એટલે એ બી આ જ પેનલમાં આવશે. આનો બધો ફાયદો જે છે ને એ જેન્યુઅલ વ્યક્તિઓને મળશે, ને જે લોકો કોઈ જુગાડમાં નથી પડતા ને એ લોકોને આનો ફાયદો મળવાનો છે. બીજી વસ્તુ કદાચ તમને વાત કરું કે જ્યારે અમુક ટાઈમ પહેલાં આપણે સાંભળ્યું કે રેફ્યુજી ઉપર બી કેનેડા સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે. આ અલ્ટિમેટલી જો હું તમને કહું તો એટલા માટે બધું થઈ રહ્યું છે કે એક કદાચ, હા, એક સિનારીઓ એવો રહેશે કે જ્યાં ઘણાને તકલીફ પડશે,
પણ કદાચ ન્યૂ સિસ્ટમ જે આવી જશે ને કેનેડાની, એ આખી જે સિસ્ટમ છે ને એ આખી એકદમ ક્લીન એન્ડ ક્લિયર સિસ્ટમ આવશે કે જેની અંદર જેટલા જેન્યુઅલ રહેશો લોકો એ લોકોને ફાયદો મળતો રહેશે. અને જો તમારે બી જેન્યુઅલ રહેવું છે તો તમે એ જેન્યુઅલ રહો, તમારે જેન્યુઅલ પોઈન્ટ વધારવા તો ફ્રેન્ચ શીખો. મહેનત વિના કશું નથી મળવાનું. આ પ્રોસેસથી તમે જશો તો તમને આગળ મળે. આનો હવે એક માઇનસ પોઈન્ટ બી હું તમને કહું છું. મારું એક બહુ નાનું ઓબ્ઝર્વેશન છે જેની અંદર હું તમને એક વાત કરું કે જે હમણાં લાસ્ટ થોડા ટાઈમ પહેલાં તમે બી સાંભળ્યું હશે કે જસ્ટિન ટ્રુડોનું અત્યારે પીએમ પદ છે એ બી રિસ્ક ઉપર છે. બિકોઝ એમના જે ઉપમંત્રી કહેવાય, જે એમની પીએમ પછીનું સીધું નીચે જે પદ આવે, એ જે હતા ક્રિસ્ટિયા સિફલિન્સ જે હતા, એમણે એમનું રાજીનામું આપી દીધું છે. વિત્ત મંત્રીએ રાજીનામું આપ્યું છે. તો અલ્ટિમેટલી જે જસ્ટિન ટ્રુડોની સરકાર છે એના સપોર્ટો નીચેથી તૂટી રહ્યા છે. એટલે હવે કદાચ એ મજબૂતીને માટે જો આઈઆરસીટી આની અંદર કોઈ ફુલીસ અથવા ઉતાવળિયા ડિસિઝન લેશે ને તો એ જ એક આનો માઇનર પોઈન્ટ અત્યારે દેખાઈ રહ્યો છે. બાકી જો મેઇન સારાંશ હું તમને કહું તો અલ્ટિમેટલી એક પોઝિટિવ વે પર તમે જુઓ ને તો કેનેડા એકદમ જેન્યુઅલ જે લોકો છે ને એના માટે ક્લિયર સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે. જે સિસ્ટમ કદાચ આજથી 2 મહિના 3 મહિના યા 5 મહિના પછી તમને ક્લિયર એનું એક પિક્ચર દેખાઈ શકે, ઓર કદાચ ઓક્ટોબરના ઇલેક્શન પછી બી આ દેખાઈ શકે. મેં મારો ઓપિનિયન શેર કર્યો છે, બને એટલી સરળ માહિતી લોકો સુધી પહોંચે કોશિશ કરી છે. તમારો કોઈ આના રિગાર્ડિંગ હજી ઓપિનિયન છે, અમારા રિગાર્ડિંગ ફીડબેક છે, જરૂરથી કોમેન્ટ કરતા રહેજો અને મેક્સિમમ લોકો શેર કરજો. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.